કેમ છો મિત્રો? મજામાં? હું રણજીતસિંહ રાજપૂત હેલો ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ એની અંદર સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 2 માં જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? એટલે મિત્રો જીવંતી અને જ્હોન પાસે કુલ 45 લખોટીઓ છે અને 5 લખોટીઓ ખોઈ નાખે છે. તો આપણે આ શરત અનુસાર એની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી એ શોધવાનું છે. તો ચાલો આપણે ધારીએ. આ બે માંથી આપણે કોઈ પણ એકને ધારી લઈએ. ધારો કે જ્હોન પાસે x લખોટી છે, તો જીવંતી પાસે લખોટીની સંખ્યા કુલ લખોટી 45 છે. એમાંથી જ્હોન પાસે x હોય તો જીવંતી પાસે 45 માંથી આપણે x બાદ કરી નાખીએ એટલી લખોટી હશે, એટલે 45 ઓછા x. હવે પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે, તો 5 લખોટી 5 લખોટી ખોઈ કાઢ્યા બાદ હવે આ 5 લખોટી ખોઈ કાઢે છે તો આપણે બંનેમાંથી 5 બાદ કરીશું. એ પછીની સંખ્યા લખીએ આપણે. તો જ્હોન પાસે 5 લખોટી ખોવાઈ જાય છે, તો x લખોટી છે એમાંથી 5 ખોવાય એટલે 5 બાદ કરી લઈએ. એ રીતે આપણે જીવંતી પાસે કુલ 45 ઓછા x લખોટી છે, એમાંથી 5 લખોટી ખોવાઈ જાય તો આપણને 45 માંથી 5 બાદ કરીએ તો આપણને 40 મળે. 40 ઓછા x. હવે આપણે આગળ જોઈએ તો તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો 5 લખોટી ખોવાઈ જાય છે અને પછી જે લખોટીઓ છે x - 5 ને 40 - x એનો ગુણાકાર 124 આપ્યો છે. તો આપેલી શરત પ્રમાણે આપેલી શરત પ્રમાણે બે સંખ્યાનો ગુણાકાર 124 છે. તો લખીએ આપણે ગુણાકાર કરીએ. x - 5 અને 40 - x બરાબર 124 લખીએ. હવે આપણે બંને કૌંસ ખોલી નાખીએ તો x એટલે 40x થશે. 40x. હવે x સાથે આ પદ ગુણીએ તો પહેલા માઈનસ આવે છે તો માઈનસ લખીએ. x * x એટલે x નો વર્ગ થશે. હવે 5 નો ગુણાકાર બંને સાથે કરીએ આપણે તો -5 છે, માઈનસ લખીએ. 5 * 40 એટલે 200 થશે અને માઈનસ ગુણીએ પ્લસ 5 * x એટલે 5x થાય બરાબર 140 થશે. હવે આપણે આને ક્રમમાં લખી દઈએ. પહેલા x ની ઘાત વાળું પદ આવશે માઈનસ. હવે x વાળા બે પદ છે, બંનેનો સરવાળો છે. 40 + 5 45 થશે. 45x અહીં તમને -200 રહે છે. -200 આ સંખ્યા આપણે આ બાજુ લઈએ તો પ્લસ નું માઈનસ થઈ જાય. -124 બરાબર 0. હવે મિત્રો આપણે અહીં આ બેનો સરવાળો કરીએ તો મિત્રો અહીં તમને નિશાની બંને માઈનસ છે, બંને નિશાની માઈનસ હોય એટલે સરવાળો થાય. તો લખીએ આપણે -x² + 24x ને -200 + 124 -324 મળે બરાબર 0. હવે પહેલું પદ ઋણ આપ્યું છે. જો ઋણ આપણે દૂર કરવા હોય તો આપણે આખા પદને માઈનસ વડે ગુણી નાખીએ છીએ અને આખા પદને આપણે માઈનસ થી ગુણીએ એનો મતલબ કે બધી નિશાની આપણે બદલી નાખવાની છે. તો બદલી દઈએ બધી નિશાનીઓ. x² પ્લસ છે માઈનસ થશે, 45x માઈનસ છે પ્લસ થશે, 324 બરાબર 0. હવે આપણે આ 324 છે એના આપણે એવા અવયવ પાડવાના છે કે એનો સરવાળો 45 થાય. મિત્રો આપણે અવયવ પાડીએ તો ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં સરવાળો આવે તો આપણે સરવાળો કરીને આ અવયવ લાવવાના છે અને જો માઈનસ હોય તો આપણે બાદબાકી કરીને આ જવાબ લાવવાનો છે. અને તો જોઈએ વત્તા છે તો પહેલા આપણે 324 ના અવયવ પાડીએ. 2 થી ભાગીએ. 2 કા 2 1, 2 6 12 અને 2 દુ 4. ફરી 2 થી ભાગીએ તો 2 8 16, 2 1 2. 3 થી ભાગીએ 3 દુ 6, 3 7 21. ફરી 3 થી ભાગીએ આપણે તો 9 તરી 27, 3 3 3 અને 1.
તો આ રીતે એના અવયવ પડે છે। હવે આપણે એવા અવયવ પાડો કે એનો સરવાળો 45 થાય। તો 45 થાય સુધી આપણે 2 લઈએ, 2 દુ 4, 4 તરી 12, આ 3 લઈએ 12 અને પાછળ કેટલા છે 3, 3 તરી 9, 9 તરી 27, તો 27 વત્તા 12 કરીએ તો 45 થાય, નથી થતા। તો બીજી રીતે મેળવીએ આપણે 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36 ને નીચે કેટલા રહે છે 2 રહે છે, 3 તરી 9। તો હવે જુઓ આ 36 અને 9 એનો સરવાળો 45 થાય છે। તો 36 વત્તા 9 આપણને મળે છે 45। તો આપણે આ અવયવ લઈશું, તો આના 45 ને લીધે ભાગ પાડીએ 36 વત્તા 9। હવે જોઈએ નિશાની, તો નિશાનીમાં માઈનસ આવે છે, તો આપણે સરવાળો કરીએ તો આપણે બે નિશાની થાય। સરવાળો ક્યારે થાય? જો બંને નિશાની સરખી હોય તો જ સરવાળો થાય। જો બંને વત્તા હોય કાં તો બંને ઋણ હોય તો જ સરવાળો થાય। તો આપણે અહીં જોવાનું, અહીં ઋણ આપે તો બંને આગળ ઋણ નિશાની આવે। તો આટલું તમને સમજાઈ ગયું છે મિત્રો। જ્યારે આપણે વત્તા આવે છે તો બે નિશાની સરખી જ લેવાની છે, એકઈ લઈશું। અહીં જો ઋણ આવે તો બંને ઋણ લઈએ અને પ્લસ આવે તો બંને પ્લસ લેવાની છે। તો આપણે અહીંથી એના અવયવ મળી ગયા છે। 45 ના ભાગ પાડીએ આપણે, x વર્ગ માઈનસ 36x માઈનસ 9x બરાબર 324। હવે જોઈએ આપણે બંને પદની જોડ કરી છે, તો આ બે પદમાં x સામાન્ય છે, x બહાર કાઢીએ તો અંદર રહેશે x ઓછા 36 અને અહીં આપણે માઈનસ છે તો માઈનસ લઈ લઈએ। હવે બંનેમાંથી 9 સામાન્ય નીકળે કારણ કે 36 ગુણ્યા 9 324 થાય છે, તો 9 આપણે બહાર કાઢીએ તો અંદર અહીં x રહેશે અને નિશાની આપણે માઈનસ લીધી છે એટલે આગળ નિશાની બદલાઈ જાય, પ્લસ ની માઈનસ થઈ જાય। હવે 9 ગુણ્યા 36 થાય છે, 9 બહાર નીકળે તો અંદર 36 રહેશે બરાબર 0। બંને કૌંસ સરખાઈ ગયા છે તો એ કૌંસ આપણે બહાર લઈ લઈએ તો અંદર આપણને x - 9 મળે બરાબર 0। તો x - 36 બરાબર 0 અથવા x - 9 બરાબર 0 રહેશે। તો આપણને અહીં x બરાબર 36 મળે, x બરાબર 36 સામે લઈ જઈએ તો નિશાની બદલાઈ જાય, એ રીતે અહીં x બરાબર 9 મળે છે। હવે આપણે x શું ધાર્યું છે તો જોઈ લઈએ। તો અહીં મિત્રો તમે x બરાબર જો 36 લો તો જોન પાસે 36 લખોટી થઈ જાય, તો તમે જીવંતી પાસે 45 માંથી 36 બાદ કરી નાખો 9 લખોટી મળે। જો તમે જોનને 9 લખોટી આપો તો 45 માં 9 બાદ થઈ જાય તો જીવંતી પાસે 36 લખોટી રહે છે। તો મિત્રો આને તમારે અહીં બંને જવાબ લખવાના છે। હવે જોઈએ આપણે દાખલા નંબર બીજો જોઈએ। એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે। કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹750 છે, તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો। તો મિત્રો પ્રશ્ન છે આપણને ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધવાનું છે। તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ? તો ધારો કે કોઈ એક દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે x લઈએ, તો હવે આથી પ્રત્યેક રમકડાનો ખર્ચ ગણીએ આપણે, તો પ્રત્યેક રમકડાનો ખર્ચ આપણને 55 ઓછા x મળે છે। હવે આપણે જોઈએ કુલ ઉત્પાદન ખર્ચ ગણીએ, તો કુલ ઉત્પાદન ખર્ચ ગણીએ આપણે, તો કુલ ઉત્પાદન ખર્ચ આપણને ખર્ચ 55 - x છે અને સંખ્યા આપણને x મળે છે, તો આ બેનો ગુણાકાર કરીએ તો આપણને કુલ ખર્ચ મળે છે। તો આ કુલ ખર્ચ આપણને અહીં 750 રૂપિયા આપ્યા છે, તો લખી લઈએ આપણે 55 ઓછા x બરાબર 750। તો મિત્રો આ રીતે આપણે ખાસ જોઈએ, પ્રશ્ન પૂછ્યો છે ત્યાંથી આપણે ચાલુ કરીએ। તો આપણે એક દિવસે x રમકડા છે, તો આથી પ્રત્યેક રમકડાનો ખર્ચ આપણને અહીં 55 આપ્યો છે, તો એમાંથી બાદ કરી લઈએ આપણે, તો કુલ ખર્ચ આપણને x આ બેનો ગુણાકાર મળશે કુલ ખર્ચ, અને કુલ ખર્ચ તમને 750 આપ્યા છે, તો આપણે આ રીતે લખીશું। હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીં ગણી નાખીએ 55x ઓછા x વર્ગ બરાબર 750, આને આપણે લઈએ ડાબી બાજુ અને ક્રમમાં ગોઠવી દઈએ, આને -x વર્ગ વત્તા 55x માઈનસ 750 બરાબર 0। 750 ને ડાબી બાજુ લઈ એટલે માઈનસ થઈ ગયા છે અને ક્રમાંક ગોઠવીએ। હવે અહીં આગળ માઈનસ છે તો આખા પદને આપણે માઈનસ વડે ગુણી નાખીએ કે જેથી માઈનસ દૂર થઈ જાય, તો x વર્ગ માઈનસ 55x વત્તા 750, તો x થી ગુણ્યા એટલે બધી નિશાની બદલાઈ જાય છે, માઈનસ નું પ્લસ થઈ જાય, પ્લસ નું માઈનસ, માઈનસ નું પ્લસ બને છે। હવે આપણે આ રીતે અવયવ પાડતા શીખી ગયા છે।
હવે આપણે 750 ના હવે પાડીએ 750 તો એના હવે જોઈએ આપણે 2 થી લઈ લઈએ તો અહીં 2 તરી 6 2 સીતા 14 અને 2 પંચા પડશે ફરી આપણે 5 થી ભાગીએ તો 5 સીતા 35 2 એટલે 5 25 ફરી આપણે 5 થી ભાગીએ તો 25 તો 15 પંચા 75 મળે છે ફરી 5 થી ભાગીએ તો 5 તરી 15 3 એકા 3 મળે છે હવે આપણે હવે પાડીએ તો પહેલા કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ આપણે 2 2 પંચા 10 10 પંચા 50 ને નીચે રહેશે 15 તો આપણે હવે એ રીતે પાડીએ કે જેથી સરવાળો આપણને 55 મળવો જોઈએ તો સરવાળો જોઈએ તો એ તો 65 થઈ જાય છે તો બીજી સંખ્યા લઈએ આપણે કોઈ બી 5 5 5 5 5 25 આ 25 લઈએ અને બાકી સંખ્યા છે 5 10 10 તરી 30 તો જો આ 25 અને 30 લઈએ તો સરવાળો આપણને 55 મળી જાય છે તો આપણે આના હવે પાડીશું 25 અને 30 લઈશું તો લઈએ અહીં x વર્ગ ઓછા 30x ઓછા 25x વત્તા 750 બરાબર 0 આ નિશાની કઈ રીતે મૂકવી એની આપણે દાખલા નંબર 1 માં ચર્ચા કરેલી છે તમારે સમજવું હોય તો તમે એ દાખલા જોઈને સમજી શકો છો તો બી જોઈ લઈએ જ્યારે વત્તા આવે છે તો બે નિશાની સરખી આવે છે તો નિશાની કઈ મૂકવાની જે અહીં નિશાની છે એ જ નિશાની બંને જગ્યાએ મૂકવાની છે હવે આપણે બે ના ભાગ પાડી લઈએ તો બે માં સામાન્ય x છે એટલે x - 30 માઈનસ આ બે માં 25 સામાન્ય છે કારણ કે 30 ગુણ્યા 25 એ 750 થાય તો આપણે 25 સામાન્ય કાઢીએ તો x રહેશે અહીં માઈનસ કાઢ્યા છે તો પ્લસ ના માઈનસ થઈ જાય અને 25 ગુણ્યા 30 તો એ 30 રહેશે તો હવે આપણે સામાન્ય કાઢીએ x - 30 ને x - 25 બરાબર 0 હવે આપણે લઈ લઈએ અહીં આ બંને પદમાં 0 આપી દઈએ તો x - 30 બરાબર 0 અથવા x - 25 બરાબર 0 એટલે કે તમને x બરાબર 30 મળે અને અહીં x બરાબર 25 મળે છે x ના બંને જવાબ શક્ય છે બંને ધન સંખ્યાઓ છે એટલા માટે તેથી આપણે ધારેલું છે અહીં એક દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x તો x આપણે 30 પણ લઈ શકીએ અને 25 પણ લઈ શકીએ છીએ એટલે બંને જવાબ શક્ય છે તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 2 પૂરું કરીએ છીએ હવે આપણે ફરી મળીએ ત્યાં સુધી આવજો